भगवान बिरसा मुंडाने दीप प्राकट्य करे तसे चिपळूण नगरपालिकेचा प्रमुख आदिवासी संस्कृति आप लोग एक कमान विपुल भाई तुम आगे बढ़ो। હવે આપણે સ્વાગત વિધિ માટે एक तीर एक कमान आदिवासी एक समान जय जोहर बोलो ना करा नीचे नीचे बस बस આપણા आई गयो એક કમાન કાશીમા કાકા કાકજો કાશીમા एक तीर एक समान आदिवासी एक समान जय जोहर जय जोहर जय जोहर आदिवासी एक समान एक तीर एक समान ये जोहर का नारा है પોતે કરી जय जोहर जय जोहार जय जोहर आदिवासी एक समान आदिवासी एक समान जय जोहर जय जोहर जय जय एक तीर एक कमान जय जोहर का नारा है जय जोहर का नारा है समानता साथ समानता विकास समानता साथ समानता विकास एक कमान आदिवासी एक समान जय जोहार હવે પછી
જય જવાહર. અને એકદમ એક્ટિવ એવા દશરથ કાકા, મહામંત્રી શ્રી, એ પછી અમારા શૈલેષ કાકા પંચોલી અને અમારા દશરથ કાકા, તેઓને તો બધા બહુ ખૂબ સરસ રીતે જાણે છે. અને અમર અકબર એન્થોનીની 3 જણની સતત ટીમ છે. અને સિદ્ધપુર શહેરમાં જયારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ હોય અને ત્રિપુટી ના હોય તો સતત અધૂરો લાગે એવા અમારા ત્રણેય કાકા, એવા જ અમારા સાથી કાઉન્સિલર ધર્મેશભાઈ, સંજયભાઈ કૃપલાણી અને અમારા પૂર્વ કાઉન્સિલર શ્રીમતી પ્રેમિલાબેન જેઓ ઉપસ્થિત છે, અને શંકરભાઈ ભીલ જેઓ સતત ઉપસ્થિત છે, જેમના બિલકુલ આશીર્વાદથી અને એમની રાહબરી નીચે અમે બધા તૈયાર થયેલા કાર્યકર્તાઓ છીએ. આ 2 જણાએ સતત આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું છે અને એમની લેગસી આગળ વધારવા માટે અમને પણ પ્રેરણા મળી છે. એવા 2 પુરાણક, બધાના નામ નથી બોલતો, ભરતભાઈ પટેલ કરું એટલે બધા આવી ગયા, આખો સમાજ આવી ગયો અને આપણો આખો મહેલો આવી ગયો. તો દરેક અને અત્યંત આધુનિક આપણે બનાવવાનું છે. એ સિવાય આ વિસ્તારને નવીન પાણી, ગટર લાઈનો અને એ સિવાયના રોડ, રસ્તા અને બ્લોક પણ મુકાઈ ગયા છે. અને પ્રમુખશ્રીને આગ્રહ કરીશ કે જલ્દીથી જલ્દી પરિપાલક જય ભીલ સમસ્ત લોકો જે પધાર્યા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અમને બોલાયા, સ્વાગત કર્યો એ બદલ આપનો હૃદયપૂર્વક અંતરપૂર્વક આભાર. જય જોહાર. જય જોહાર. આજના સુપ્રસંગે અમારી સાથે પધારેલા આજના મંચસ્થ મહેમાન એવા વિપુલભાઈ રાણા, સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખ રણજીતભાઈ સોલંકી, ઉપપ્રમુખ પ્રમોદભાઈ, જસુકાકા, અમારા સાથી સદસ્યો અંકુરભાઈ, વર્ષાબેન, જીવરભાઈ, અમારા કાકા એવા ભરતભાઈ અને આદિવાસી સમાજના તમામ આગેવાનો, ભાઈઓ બહેનો, આપ સૌનું હું દિલથી સ્વાગત કરું. જય જવાહર. મારો આખો સમાજ આજે ભેગો થયો હોય, બહાર સુધી અવાજ આવે એવો આપણો પોકાર હોય. જય જોહાર. જય જવાહર. જય જવાહર. જય જવાહર. જમીનદારો સતત શોષણ કરતા હતા. એમના જમીનો ખેડવા નતો જતા, જંગલમાં લાકડા નતા કાપવા જતા, નદીમાં માછલી નતા પકડવા જતા. એવા સમયે જ્યારે એમનો કોઈ તારણ નતો, ત્યારે બિરસા ભગવાન માત્ર 20 વર્ષની વયે એ સમાજનું વિરુદ્ધ ઝડપ્યું હતું. આજે તો આપણે આખી વય કાઢી નાખીએ. સમાજે મને શું આપ્યું મહત્વનું નથી, પણ હું સમાજને શું આપી શકીશ એ અતિ મહત્વનું છે. તો આજના દિવસે સમય વધી ગયો છે. આજે અમને हमारा समाज के अंदर गुजरात राज्य के अंदर बीजा समूह लोग कह रहे हैं मौलिक अपना समूह लोग कह रहे हैं एकत्रित करके आपको आज समूह लोग कह रहा है कि भारतीय अंदर सभी को થઈ ગયા સમાજને આપણા ઉપર કે રહ્યા હતા. હજુ બી પણ તેરા બીજા અંબાજીના અંદર યુગના 300,000 કરોડનું આયોજન અંબાજી મોદીના રાજ્ય અંદર એનું 300,000નું આયોજન છે. તો ઉદ્યોગી સાહેબ ખૂબ હતા. અમારા વિસ્તારના માન્ય મોટાભાઈ અંકુરભાઈ માફેર સાહેબ, અમારા ગુરુ ગુરુના નગરપાલિકા અને અમારા મારા ગુરુ કરવામાં આવી અને એમને હજારીબાગની જેલમાં મોકલવામાં આવ્યા. ત્યાં તેમને 2 વર્ષ કારાવાસ ભોગ્યો અને 1997માં તેને રિહા કરવામાં આવ્યા. ત્યારબાદ તેમણે ઘણું બધું કર્યું અને સમાજના એકતા અને સંગઠન કરવા અનેક કાર્યો કર્યા અને 1915
બિરસા મુંડા ભગવાન જય જોહાર. આજે વિશ્વની અંદર 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ સમક્ષ ભારતની અંદર પણ આપણો એવા ગુજરાત રાજ્યની અંદર પાટણ જિલ્લાની અંદર અને એવા બી અમારા સિદ્ધપુર શહેરની અંદર આજે સમક્ષ અમારા ભીલ આદિવાસી સમાજ સિદ્ધપુર તાલુકાના આજે અમે સમક્ષ ભીલ સમાજ ભેગા થઈ અને બિરસા મુંડા ભગવાનની પૂજા અર્ચના કરી અને અમે સમક્ષ રેલી કાઢેલી. તો આ રેલી અમારી LS હાઈસ્કૂલ થઈ અને બાબા ભીમરાવ આંબેડકરના પુરાર કરી ત્યાંથી પ્રગટ થઈને નિવાસમાં આવી. તો સમક્ષ ભીલ સમાજના આજે પણ આપણી ભીલ સમાજની એક એવી મિટિંગ છે 5 વાગે હરિહર માધવની અંદર અને ભાઈ કોનાભાઈ સુરેશભાઈએ ચા પાણી નાસ્તાનો પ્રોગ્રામ રાખ્યો છે. તો સમક્ષ ભીલ સમાજ આજે આપણા મઢીમાં બધા આવી. જય જોહાર, જય આદિવાસી, જય જોહાર, જય બોલો. જય જોહાર, જય આદિવાસી, જય ભગવાન બિરસા મુંડા. આજે 9મી ઓગસ્ટ એક વિશ્વ આદિવાસી દિવસ જે ગૌરવપૂર્વક અમે આજે અમારા સિદ્ધપુર શહેરના અંદર સમસ્ત આદિવાસી સમાજ ભેગા મળી ભગવાન બિરસા મુંડાનું પૂજા અર્ચના કર્યું. આદિવાસી ગૌરવ દિવસની રેલી પણ અમે કાઢી અને બાબા સાહેબ